तो हेलो दोस्तों, स्वागत है एक नवा विडियो में। हवे अपने आ विडियो में जोईशुं कि जे लोकोने धारो के धोरण 10 पछी डिप्लोमानी अंदर एडमिशन लेवानुं होय અને એમને જે છે એસીપીડીસીનું ફોર્મ ભરવાનું બાકી રહી ગયું છે, તો એ લોકો માટે જે છે એ વધુ એક તક જે છે તમને આપવામાં આવશે અને તમારા જે નવા ફોર્મ છે એ પણ ચાલુ થવાના છે। તો ક્યારે થશે નવા ફોર્મ એ પણ આપણે હાલ જોઈશું। તો જેમણે પણ ધારો કે ધોરણ 10 પછી ડિપ્લોમાની અંદર એડમિશન લેવું હોય તો એ લોકો જે છે ફરી પાછું ફોર્મ નવું ભરી શકશે। ઓકે, હાલ જે છે ડિપ્લોમા જે એડમિશનની પ્રોસેસ હાલ ચાલુ છે, રાઉન્ડ 1 ચાલુ છે। ઓકે, તો રાઉન્ડ 1 પતી જશે એના પછી તમારે જે છે આ રજિસ્ટ્રેશનની પ્રોસેસ ચાલુ થશે। એની તારીખ પણ અહીંયા આવેલી છે, તો એ આપણે જોઈએ। ભાઈ આગળથી નોટિસ આવેલી છે, તેની અંદર અહીંયા ચોખ્ખું લખેલું છે કે ભાઈ જે પ્રથમ વર્ષ ડિપ્લોમા ઇજનેરી માટે પ્રવેશ પ્રક્રિયાનો જે પ્રથમ તબક્કો જે છે એ 21/7ના રોજ પૂરો થવાનો છે અને જે તાજેતરમાં જે લેવાયેલી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પૂરક પરીક્ષાઓના સમયપત્રક અને એનું રિઝલ્ટ એના અપેક્ષિત જે સમયને ધ્યાનમાં લેતા જ આગળથી ધારો કે એમની રજિસ્ટ્રેશન જે એમને ના કરાવ્યું હોય તો એમના માટે પ્રથમ વર્ષ ડિપ્લોમા ઇજનેરીના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા એટલે કે નવા ફોર્મ જે છે તમારા 22/7/2025થી શરૂ થશે। જે ઉમેદવારોએ પહેલેથી રજિસ્ટ્રેશન કરાવેલ છે તેઓએ ફરીથી રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી। ઓકે, તો જેમણે પણ ધારો કે ફોર્મ બાકી હોય એ જે છે એ લોકો 22/7/2025થી નવા ફોર્મ ભરી શકશે અને તમે ડિપ્લોમાની અંદર જે છે એડમિશન લઈ શકશો। ઓકે, હાલ જે છે એ રાઉન્ડ 1 જે ડિપ્લોમા એડમિશન માટેનું ચાલુ છે ધોરણ 10 પછીના, તો એ જે છે 21 તારીખે પતી જશે અને એના પછી તમારે જે છે 22 તારીખથી નવા ફોર્મ ચાલુ થશે અને એના પછી તમારે જે છે એની અંદર ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ અહીંયા આપી નથી, પરંતુ આગળથી ટાઈમ ટેબલ જેવું આવશે ત્યારે હું તમને નવા વિડીયોમાં સમજાવીશ। ઓકે, એટલે હાલ તમારે જે છે એ ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ તમારા જે નવા ફોર્મ છે 22/7/2025થી સ્ટાર્ટ થવાના છે, તો 22 જુલાઈથી તમારા નવા ફોર્મ સ્ટાર્ટ થશે ધોરણ 10 પછીના ડિપ્લોમા એડમિશન માટેના। ઓકે, અને તમે જે છે ત્યાંથી ફોર્મ ભરી શકશો અને લાસ્ટ ડેટ અહીંયા આપી નથી, પણ જ્યારે આગળથી તારીખ એની આવશે ત્યારે હું તમને સમજાવીશ ભાઈ આગળની પ્રોસેસ તમારે શું રહેશે। હાલ આગળની પ્રોસેસ આવી નથી। ઓકે, એના પછી તમારી જે છે ફોર્મની લાસ્ટ ડેટ હશે, એના પછી તમારે એમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને જે છે મેરિટ આવશે, ચોઇસ ફિલિંગ થશે, એનું રિઝલ્ટ આવશે, બધી પ્રોસેસ હશે આગળ। તો એ જેમ જેમ આગળથી જે તારીખ આપશે તો હું તમને સમજાવીશ। ઓકે, એના વિશે તમારે જે છે ટેન્શન કરવાની જરૂર નથી। તમે જે છે અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જજો, જેની લિંક મેં જે છે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે। ઓકે, અને ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો જેથી તમને આગળની બધી માહિતી મળતી રહેશે। ઓકે, તો વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જજો। તો મળી નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।